વિરોધ થઈ રહ્યો છે અને ચરાડવામાં વીજ કંપનીના વીજપોલ વિરોધમાં સભા કરવામાં આવી. મોટી સંખ્યામાં ખેડૂતોએ હાજરી આપીને સમર્થન આપ્યું છે અને 60થી વધુ ગામોમાં નેતાઓના પ્રવેશ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. ભાજપ ઉમેદવારના પ્રવેશબંધીના બેનર સાથે વિરોધ કરવામાં આવી રહ્યો છે. તો મોરબી હળવદ એ પંથકમાં ખેડૂતો દ્વારા આંદોલન હજુ પણ યથાવત છે. ચરાડવા ગામોમાં પણ ખેડૂતોનું આંદોલન યથાવત છે. સાથોસાથ ભાજપ ઉમેદવારના પ્રવેશબંધીના બેનર સાથે વિરોધ કરવામાં આવી રહ્યો છે. 60થી પણ વધુ એવા ગામ છે, ન માત્ર ચરાડવા, પણ 60થી વધુ એટલા ગામો છે કે જ્યાં આ પ્રકારના બેનર લગાવવામાં આવ્યા છે. પ્રાથમિક શિક્ષક સંઘે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રજૂઆત કરી. સરકારી કર્મચારીઓ માટે જૂની પેન્શન યોજના લાગુ કરવા માંગ કરવામાં આવી. પાત્ર કર્મચારીઓને લાભ આપવાની શિક્ષક સંઘે માંગણી કરી. તો રાજસ્થાન સરકારની જેમ ગુજરાત સરકાર પણ પેન્શન આપે તેવી માંગ કરવામાં આવી છે. જુદી જુદી 5 માંગણીઓ સાથે સીએમને પત્ર લખવામાં આવ્યો છે.